રાજુભાઈ રોડ પર આવી ગયા છે. રોડ પર હવે કોઈ બેસવાની જગ્યા નહીં આવે તો રોડ પર આવી જવામાં મજા છે. હવે જો આ રોડ છે, આ જગ્યા છે, બધા તાર મારેલા છે. તાર મારેલા છે તો આ ઝાડનો છાંયો છે. ગરમી લાગે છે, ગરમી લાગે તો રોડ પર સાઈડ પર બેસાય. અહીંયા ટ્રાફિક ઓછું છે. આ રોડ છે જો, બહુ ફાઇન રોડ છે. રાનપુર રોડ, ધંધુકાથી રાનપુર રોડ. ઝાડવા બહુ છે, ખેતીવાડી છે, ગ્રીનરી છે એકદમ. અને 1 કિલોમીટરે ચા પાણી આવ્યા કરે છે. ઘણા બધા લોકો તો ચાના પૈસા લેતા જ નથી. કાઠિયાવાડ છે ભાઈ, કાઠિયાવાડ. આને કહેવાય કાઠિયાવાડ. ચા પાણી બોલાવીને કરાવે, જમવાનું બી પૂછે, આરામ કરવાનો જગ્યા બી આપે અને ખૂબ મજા આવે. બાકી શાંતિ છે. આજે આપણો દિવસ છે 11મા દિવસે આપણે સવારના 6:30-7 વાગે જેવા નીકળ્યા હતા. ધંધુકાથી આગળ 8 કિલોમીટર રોકાયા હતા. ત્યાંથી આપણે નીકળ્યા 6:30 વાગે. હમણાં વાગ્યા છે 10 અને આપણું કપાયું છે 10 કિલોમીટર. 10 કિલોમીટર ધીમે ધીમે ચાલીએ છીએ, જેથી કરીને તકલીફ ઓછી પડે અને સ્ટેમિના પાવર સચવાઈ રહી. આરામ કરતાં કરતાં ઝાડ મળે, ચા પાણી મળે, કરતાં ચાલો તો ભાઈઓ આગળ મળીએ. જય મા ભવાની.